hello. Hello, 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 Mike check, hello. ભાઈઓ તથા બહેનો અને બાળકો પ્રેમથી અને ભાવથી એક જયનાદ કરીએ. બોલીએ રામદેવજી મહારાજની, ખોડિયાર માતની, બાતીજી મહારાજની, લીલુડાનાથની, પરબના પીરની, શામજી બાપાની, ગીગડા પીરની, કાળ ભૈરવ દાદાની, ભેંસાસુર દાદાની, ભૂત બાપાની, ભગવતી રાંદલ માતની, કુળદેવી માતની, ભગવતી બહુસર માતની, મહાકાળી માતની, ભીખારામ બાપાની, બજરંગદાસ બાપાની, બાપા જય જય સીતારામ, પવન સુત હનુમાનજી મહારાજને. આજ ગણપતિ દાદા તમને દીનવું રે, ઓને લાગુ લળી લળી પાય. આજ ગણપતિ દાદા તમને આજ સરસ્વતી માતા તમને દીનવું રે. કોને લાગુ લળી લળી પાય. આજ સરસ્વતી માતા તમને આજ કોડલ માતારે તમને બીનવું રે. ઓને લાગુ લળી લળી પાય. આજ કોડલ માતારે તમને બીનવું રે.
આજ કાળકામાં તારે તમને બીનવું રે માં કોને લાગુ લળી લળી પાય આજ કાળકામાં તારે તમને બીનવું રે આજ મેલડી માં તારે તમને બીનવું રે કોને લાગુ લળી લળી પાય મારા મેલડી માં તારે તમને બીનવું રે આજ બહુ શરમા તારે તમને બીનવું રે કોને લાગુ લળી લળી પાય મારા બહુ શરમા તારે તમને બીનવું રે આજ રામા રે બાપા રે તમને બીનવું રે કોને લાગુ લળી લળી પાય મારા રામા રે બાપા રે તમને બીનવું રે આજ હનુમાન દાદા રે તમને બીનવું રે દાદા કોને લાગુ લળી લળી પાય આજ હનુમાન દાદા રે તમને બીનવું રે મારા ભાઈઓ રે બહેનો ને બાળકોને બીનવું રે કોને ભૂલ ચૂક કરો અમને માં આજ ભાઈઓ રે બહેનો ને બાળકોને બીનવું રે બોલે રામદેવજી મહારાજની ભાટી ક્ષત્રિય મહારાજની પણ જનની જણતો કોક ભગત જણજે
અનેકા દાતાર અનેકા સૂર એ માડી નહીં તર રેજે તું તો વાંઝણી આર રે તારો મત ગુમાવીશ નો એવા મરદ સુરવીર એવા ભાતીજી મહારાજને યાદ કરવા છે પણ કેવી રીતે ये एवा जुग जुग दियो भातीजी राजवे एवा जुग जुग दियो भातीजी राजवे ए दान देशे ओह दान देशे एकल बनावीर रे भातीजी राजा एवा जुग जुग दियो भातीजी राजवे ये वो पेलू रे मंगल भातीजी वरते ये वो बीजू रे मंगल भातीजी वरते ये वो तीजू रे मंगल भातीजी वरते ए दान जैसे ए दान जैसे एकल बनावीर रे भातीजी राजा तमे जुग जुग दियो भातीजी राजवे एवा गायना रे गोवाळिया आवे जोडता ए भातीजी ने ए भातीजी ने काने जोया वजरे भातीजी राजा ये तमे जुग जुग दियो भातीजी राजवे एवा सोतेर मंगलवर माला तोड़िया ए हम लोग काई बेनी नो पोकर रे भातीजी राजा ये तमे जुग जुग दियो भातीजी राजवे एवा ये करे हाथे मंगल वालिया ए सोतो काई ए सोतो काई कब्र देवा जाए रे भातीजी राजा ये तमे जुग जुग दियो भातीजी राजवे एवा मस्तक पड़ा ने धड़ लड़िया ए जगमगी दा ए जगमगी दा तमे अमर नाम रे भातीजी राजा ये तमे जुग जुग दियो भातीजी राजवे एवा जुग जुग दियो भातीजी राजवे एवा जुग जुग
ભાટી ક્ષત્રિય મહારાજ એ ગાળામાં તારું ગામડું અને રાજપરા નાનું એવું ગામ એ ન્યા તું વાંજિયા આવીને ઘોડો પાથરે આર રે એનો ખોળો તું પાછું વાળમાં ખોડિયા जोगी दाता शक्ति दाता माटी तारा गुण गवाता मनहर गाता गम्मा गम्मा को डल माता रे गिरे गम्मा गम्मा को डल माता घोड़ल माता करता हवनी रखवाड़े मारी दीन दयाली पड़ता वाली जगजनों ने जो नारी मारी जगजनों ने जो नारे मजाजर जन के मजाजर जन के रंगे तिराचर मार धीरे मार रंगे तिराचर मार को सांदलो ने मारी लड़के तुम्हारे लला धीरे मां धड़के तुम्हारे लला रे ये बहुत दुख भजन भवानी मकरियो हमारी सहाय धीरे मां करियो हमारी सहाय होकारो करती आया होकारो
કરતી ઘોડે રમાવડી ઈસુલ જે જગબાર હાલો ને માડે આવન માડી ગરબે રમાડો એ ગરબે ઢોત જગાવો હવે ઘણ ખંજર કણ કે ધમકાવે કોડિયાર હાલો ને માડે આવન માડી ગરબે રમાડો એ ગરબે ઢોત જગાવો હાલો એ દર્શન દાતા મનહર કાતા દર્શન દાતા મનહર ગાતા સંગવાતા નમો નમો દુઃખ મનહર ગાતા પ્રગટ પડતા જીવળ દેતા કમા કમા કોડલ માતા સોસાઈ સાત માર્ગો ડલ મટાર ગીરે સાત માર્ગો ડલ માતા હવન માગર બેર મારો કર બે દોત જગાવો કર બે અને મારી પણ દત્ત રે વિદારણ દેવીઓ અરે રે મારી કોડલ કરજો મેં તાતણિયા ધરા વાળા કોડલમાં એ બોલાવે માડ તારા બા કોડલિયાવો મારમવા રાજપરાતીમાં કોડલ પધારો એ સોટી લાઠીમાં સામુંડ માયાવો મોંઘા કરું જન મનમાં કોડલિયાવો મારમવા આરા સુરતીમાં અંબે માયાવો એ પાવાગઢમાં કાળી પધારો મોંઘા કરું જન માનમાં કાળી પધારો મારમવા બગુડાથી આય મોગલ માયાવો એ કમરુ દેશમાં મેલડી પધારો મોંઘા કરું સન મન મોગલ માં પધારો મારમવા સુવાળતી માં મોસર માયાઓ એ અરણ્ય ગામથી બુટ માયાવો મોંઘા કરું જન મનમાં
કુટમાં આવો મારમવા તાતણિયા ધરા વાળા કોડલમાં હા તાતણિયા ધરા વાળા કોડલમાં બોલો કોડિયાર માતની રામદેવ પીરની હેલો 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 શાંતિકરણ જગભરણ માડી ધરણ ઘડા ધવધાર નમન આજ નારાયણી માડી વિશ્વરૂપ વૈરાગ ગુણપતિ ગુણ આગે રહો દોયકર જોડે દાસ સદા સર્વદા સમર્તા પ્રભુ વિઘ્ન ન આવે પાસ એવા ગજાનંદ ગણપતિ મહારાજના આસનોમાં નમસ્કાર કરી હનુમાનજી મહારાજના આસનોમાં નમસ્કાર કરી અને માં ભગવતી ખોડિયાર માના આસનોમાં નમસ્કાર કરી અને કળિયુગની અંદર જે જાગતું પીરાણું એવા રામદેવજી મહારાજના આસનોમાં નમસ્કાર કરી અને સર્વે દેવી દેવતાઓના આસનોમાં નમસ્કાર કરી આજે નેસવડ ગામના આંગણે બાપાનું નેસવડની અંદર મંડળ બંધાણો એના આજ 50 વર્ષ પૂરા થયા અને રામદેવજી બાપાનો 35મો પાઠ મહોત્સવ અને નેસવડ ગામનો 4 દિવસનું ગામ ધુમાડાનું બંધનું આયોજન અને બાપાનું જીવન ચરિત્ર બાપાએ બાળપણની અંદર અને જ્યાં સુધી સમાધિ લીધી ત્યાં સુધી એમણે અનેક કામ કર્યા છે. સંતો ભક્તો જતી સતી એમના અનેકના કામ કર્યા છે અને બાપાનું 4 દિવસનું આખ્યાન અને એમાં આજ બીજો દિવસ. ગઈકાલે ડાલીબેનનું પ્રાગટ્ય થઈ સૂચ્યું અને ડાલીબેન દિવસે ન વધે એટલે રાતે વધે અને રાતે ન વધે
એટલી દિવસે વધે. અને 7 જન્મની સેવિકા ડાલીબેનને રણુજાના રાજની અંદર સુપ્રત કર્યા છે. અને રણુજાની અંદર રામેતી ગાય અને એની સાથે નાની નાની વાસળીઓને સારવા લાગ્યા. ડાલીબેન રણુજાના રાજની અંદર આવી રીતે ગાય માતાની સેવા કરે છે. એવામાં ધીરે ધીરે સમય વીતતો જાય છે. રણુજાની પાસે એક ગોમત નામે ગામ હતું. અને ગોમત ગામની અંદર હરજી ભાટીના બાપુ એવા ઉગમસિંહ ભાટી રહેતા. અને ઉગમસિંહ ભાટીના ઘેરે એક બાળકનો જન્મ થયો છે. અને ઉગમસિંહ ભાટીના ધર્મપત્નીનું મૃત્યુ થયું છે. અને એ બાળકનું નામ હરજી ભાટી એવું રાખ્યું છે. ઉગમસિંહ ભાટી દરરોજ જંગલની અંદર ઘેટા બકરા સારવા જાય. અને એની સાથે ઘેટા બકરાનું દૂધ પાય. અને હરજી ભાટીને ઉગમસિંહ ભાટી મોટા કરવા લાગ્યા છે. અને એક દિવસ ઉગમસિંહ ભાટી અને હરજી ભાટી બંને વગાની અંદર ઘેટા બકરા સારવા માટે જાય છે. પણ ઘેટા બકરા કેવી રીતે સારે છે? ઓને હાલિયા વગડામાં જાય. આજ ઉગમસિંહ હાલારે બકરા સારવારે. ઓને પીવે નદીયું નાની. આજ આંકડો કાકરો ને બાવ બોરડી બોરડી બોરડી. અરે બાપુજી, તમે વારંવાર જેનું નામ લ્યો છો તે રામદેવ બાપા કોણ છે? અરે હા બેટા, રામદાસજી બાપા તો ઢોંઢારાનો જાગાર છે બેટા, દુખિયાનો બેલી પણ છે. અરે બેટા હરજી, તને જ્યારે સંકટ પડે ત્યારે તું રામદેવજીને યાદ કરજે બેટા, એ જરૂર તારી વારે આવશે. અરે બાપુજી, રામદેવ બાપા કેવા છે ને ક્યારે આવશે? અરે હા બેટા, રામદેવજી બાપા જ્યારે તને મળે ને ભમરિયો ભાલો હાથમાં હશે, લીલુડા ગોળલે હાથમાં થઈ આવશે બેટા. જ્યારે તને સંકટ પડે ત્યારે તું રામદેવજીને યાદ કરજે. બહુ સારું. અરે હા બેટા હરજી, ઘણો સમય વીતી ગયો છે, અંધારું પણ તાવ આવ્યું છે, માટે ચાલ બેટા હવે આપણા નેહડા તરફ જતા રહીએ. બહુ સારું.
ઓને હાલિયા વગડા માદાન આજ ઉગમસી આલારે બકરા સારવા 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 આવી રીતે હરજી બાટી ઉગમસિંહ બાટી બંને બકરા સારતા અને હરજી બાટીની જ્યાં 10 વર્ષની ઉંમર થઈ હશે ત્યાં એમના બાપુજી હરજી બાટીનું પણ મૃત્યુ થયું છે. જન્મ થતા એને માનું મોઢું પણ જોયું નથી અને એને માનું મૃત્યુ થયું હતું. અને હરજી બાટીની જ્યાં 10 વર્ષની ઉંમર થઈ હશે ત્યાં એમના બાપુજી ઉગમસિંહ બાટીનું પણ મૃત્યુ થયું. હરજી બાટીને કોઈ બીજો સહારો નહીં, કાકા કુટુંબની અંદર કોઈ નહીં, મામા મોહાલની અંદર કોઈ નહીં. અને હરજી બાટીને નીચે ધરતી અને ઉપર આપ કોઈનો સહારો નહીં. પણ આ તો નાનું બાળક હાલો હાલો કોના સહારે જીવે? પણ એના બાપુજી ઉગમસિંહ બાટીનું મૃત્યુ પછી દરેક કાર્ય એને પરિપૂર્ણ કર્યું. અને એના બાપનો ધંધો ઘેટા બકરા સારવાનો ધંધો એને ફરીવાર શરૂ કરે છે. અને એને કોઈ બીજો સહારો નહીં તો બીજું શું કરે? જેમ હરજી બાટી દિવસ ઉદય થતા ઘેટા બકરા લઈ અને વગડાની અંદર સારવા જાય એમ આજ હરજી બાટી માત પિતાના મૃત્યુ યાદ કરી અને પોતે વગડાની અંદર ઘેટા બકરા સારવા જાય છે. પણ કેવી રીતે જાય છે? ઓને હાલિયા વગડાની માય આજ હરજી આલા રે બકરા સારવારે ઓને પીવે નદીયું નાને
આવી રીતે અરજી બાટી વગડાની અંદર ઘેટા બકરા સારતા હોય છે અને અરજી બાટીને એના માત પિતાનું મૃત્યુ ત્યારે યાદ આવે છે, પણ અરજી બાટીને કેવી રીતે યાદ આવે કે મારી માનું તો મેં મોઢું નથી ભાળ્યું અને મારી માં મને મૂકી અને ચાલી ગઈ છે અને મારી 10 વર્ષની ઉંમર થતા મારા બાપુજીનું પણ મૃત્યુ થયું, તો આજ મારે કોઈનો આધાર નથી. અને હરજી બાટી આજ વગડાની અંદર માત પિતાનું મૃત્યુ યાદ કરી અને રડવા લાગ્યા છે, પણ કેવી રીતે રડે છે? પણ જોને ભાઈ મરે બવહારીએ હરે રે યા તો બેની મરે 10,000 પણ બાળા પણ માં એ બાળા પણ માજે નામ અવતર મરે હરે રે એને શારે સુનાવા પણ બાળા પણ એ બાળા પણ માજે નામ અવતર મરે હરે રે એને શારે દશુનાવા. ઓને પીર મારા નો દારા નાયા દાર આજ હરજી બાટી રે વનમાં એકલા રે ઓને પીર મારા નો દારા નાયા દાર આજ હરજી પોકારે રામા પીર ને રે
કોને નથી મારે કાકાના કુટો આજ માત રે પિતા રે મારા મોરિયા 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 આવી રીતે અરજી બાટી એના માત પિતાનું મૃત્યુ યાદ કરી આજ રડે છે અને રણુજાની અંદર રામદેવજી બાપા આજ એમના ભગતનો અવાજ કાને પડવા લાગ્યો અને રામદેવજી મહારાજ રણુજાની અંદર વિચાર કરે છે પણ શું વિચાર કરે અત્યારે મારો ભગત હરજી પાટી મને પોકાર કરે છે માટે મારે એને દર્શન દેવા તો જરૂર જવું પડશે માટે ચાલ અત્યારે એક સાધુનું સ્વરૂપ લઈ અને એને દર્શન દેવા માટે જાઓ આવી રીતે રામદેવજી બાપા આજ અરજી પાઠીને દર્શન દેવા માટે રામદેવજી બાપાએ એક સાધુનું સ્વરૂપ લઈ અને જવાનો નિર્ણય કર્યો છે અને આ બાજુ અરજી પાઠી રામદેવજી બાપાને યાદ કરતા હોય છે પણ રામદેવજી બાપાને યાદ કરે છે એવામાં સામેથી કોઈ સાધુનું સ્વરૂપ લઈ અને મહાત્મા પધારે છે પણ અરજી બાઠી કાંઈ જાણતા નથી કોણ છે કોણ હશે આવા વગડાની અંદર અરજી બાઠી માત પિતાનું મૃત્યુ યાદ કરી અને રડતા હોય છે અને આ બાજુથી એક સાધુ મહાત્મા પોતે ધીરે ધીરે અરજી બાઠી પાસે આવે છે અને અરજી બાઠીને રડતા જોઈ અને અરજી બાઠીને આ શું કહેવા લાગ્યા છે? અરે બેટા તું શા માટે રડે છો અરે બાપુ જગતમાં મારું કોઈ નથી અરે બેટા શું તારા માત પિતા પણ નથી ના બાપુ જન્મ દેતા માં મૃત્યુ પામી છે મારી 10 વર્ષની ઉંમર હતી ત્યારે મારા પિતાશ્રી પણ મૃત્યુ પામ્યા અરે બેટા તો તું આગળ કોને યાદ કરતો હતો અરે બાપુ હું રામદેવપીર બાપાને યાદ કરતો હતો મારા બાપુજી કહેતા અરે બેટા તે રામદેવપીર બાપાને જોયા છે હા બાપુ મેં રામદેવપીર બાપાને નથી જોયા પણ મારા બાપુજી કહેતા કે રામદેવપીર બાપા દુખિયાના બેલે છે અને તને દુઃખ પડે ત્યારે યાદ કરજે રામદેવપીર બાપા તને જરૂર કરશે અરે બેટા તો તું રામદેવપીર બાપાની પ્રાર્થના કર અને રામદેવપીર બાપા કદાચ તારી પ્રાર્થના સાંભળી અને તને દર્શન આપે પણ ખરા સાધુ મહાત્મા અરજી બાઠીને કહેવા લાગ્યા છે કે તારી આંખો બંધ કરી જા અને રામદેવજી બાપાને યાદ કર. રામદેવજી બાપા તારું દુઃખ જોઈ અને અહીંયા આવે પણ ખરા. અને હરજી બાઠી ત્યારે રામદેવજી બાપાને મનોમન યાદ કરે છે, પણ યાદ કેવી રીતે કરે? પણ ધજા દીઠે જણી સાંભરે હે અને દેવળ દીઠે જગ જાય. દર્શન કરતા રામા પીરના એ મારા પંડના પ્રાશિત જા. ત્યારે રામે ઘોડો પલાણ્યો હે અને નીકળ્યા દેવળની બાર.
પણ સાંધો સૂર્યના પેગડા આર રે પીરનો ભાલો કરે સમકા અરે કષ્ટ હરણ મંગલ કરા અશરણ શરણ યાદાર તોરા કુળ તારણ તરા એ પ્રભુ આપ રે લિયો અવતાર અરે બેટા મારી સામું તો જો મને તમારી સાથે લઈ જાઓ. તમારાથી મને હમલો ન બને. અરે હરજી પાટી જો હું તને લેવા માટે જ આવ્યો છું હાલ તો તું અત્યારે મારા રણુજા તરફ આવી રીતે હરજી બાટી રામદેવજી બાપાના શરણોમાં પડી અને કહેવા લાગ્યા છે કે અરે પીરજી હવે તમે મને તમારી સાથે રાખો. હરજી બાટી ઘેટા ને બકરા ગોમટ ગામના રસ્તે હાંકી મૂક્યા છે અને હરજી બાટી રામદેવજી બાપાની સાથે રણુજાની અંદર રહેવા લાગ્યા છે અને રામદેવજી બાપાનો જે લીલુડો ઘોડો હતો એની સેવા કરવા લાગ્યા છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે પણ સમય કેવી રીતે વીતે છે? હેલો, અહીંયા નેસવડ ગામના આંગણે રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર દાનની સરવાણી શરૂ છે. એવા 1101 રૂપિયા શિવાભાઈ ધનજીભાઈ ડાભી
એમના તરફથી 1101 રૂપિયા અહીંયા રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર ભેટ આવે છે. તો પ્રેમથી ને ભાવથી જય બોલીએ. બોલીએ રામદેવજી મહારાજની. હેલો. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને રાજકોટની બાજુમાં એક આટકોટ કરી અને ગામ હતું. હાલો. सोने की खिचड़ी दरियान तोरण मोतन की माला गौ ब्राह्मण पति पाल महाराजा 8 कोटना लाखाजी ठाकुर ने घड़ी कम्मा घड़ी બોલો પ્રધાનજી. ઓ કહો તે આપ શ્રવણ કરો. महाराजा कन्याशाला गौशाला पाठशाला आप सर्वे श्रेष्ठ चाली रही છે આપની રયત આપનો જય જયકાર વર્તી રહેશે બાપુ જય જયકાર વર્તી રહેશે બરાબર છે પ્રધાનજી. પ્રધાનજી. એ બાપુ તો પછી આપણે મહાજનનો શું? બાપુ પણ અત્યારમાં પ્રધાનજી. હા બાપુ મારે આજ્ઞાનું હા બાપુ તો સર્વે ચાર જ છે બાપુ તો પછી લાવો. હેલો. 101 રૂપિયા અમારે શાંતુબેન અહીંયા બજારા છે એમના તરફથી 101 રૂપિયા અહીંયા ભેટ આવે છે. જો બાપુ સર્વે ચારી છે પ્રધાનજી. એ બાપુ
બનાવો બનાવો. બનાવો બનાવો પ્રધાનજી. બાપુ પછી વધી જાય હો. પણ આમાં ક્યાં ભલામણા કપાય છે કોટી ફાટા નાખો ને. લ્યો બાપુ. એમ કરો પ્રધાનજી તમે થોડોક લો ને. પણ બાપુ મેં કોઈ મધુપાન કર્યું નથી. પણ મારી આજ્ઞા છે અરે પ્રધાનજી. બાપુ તો ક્યાં કપાય છે ખોટી ફાટી જાય. એમ કહું છું. ભરતભાઈ, હા હા આ મારું ઘર તોડાવશે હો બાપુ. અરે પણ મને આજે જ મોજ આવે, દારૂ વિના મોજ આવતે છે. આ તમારો જીવ લે. જીવ એ હું લે. બાપુ હા લ્યો લ્યો. પ્રધાનજી અરે બાપુ, મેં ઘરે નર્તકાને બોલાવો. અરે બહુ સારું બાપુ. અરે નર્તિકા. બાપુ આવા રજા માંગે. આવવા દો. નર્તકાએ ગાણું સુનાવ. આવી રીતે રાજની અંદર નૃત્યિકા નાચગાન કરી રહ્યા હોય છે
અને આ બાજુ સાંજ પખાત કીર્તન લઈ અને બાપાના ભજન ચાલી રહ્યા હોય છે. પણ ભજન કેવી રીતે હાલતા હોય? એવા ધન ધન રામા પીર લજિયા રાખજો. એવા ધમરૂ રામા પીર લજિયા રાખજો. એવા ધન ધન રામા પીર લજિયા રાખજો. એવા ધન ધન રામા પીર લજિયા રાખજો. તમને તમારું રામા પીર લજિયા રાખજો. ધમની માય લજિયા રાખજો. એવા ધન ધન રામા પીર લજિયા રાખજો. પાપડી મોદરે જગતમાં એક દારૂ છે. એવા ધન ધન રામા પીર લજિયા રાખજો. તમને તમારું રામા પીર લજિયા. હા બાપુ. આ વચમાં બીજો ક્યાં કેવો હા, અરે નટકા તારા નાસની અંદર તારા ઘૂઘરાની અંદર કેમ ફેર પડ્યા? હે મહારાજા, આ ભજન કીર્તનના તાલ અને તંબુરાના તાલ મારા ઘૂઘરા કાંઈ ઉપાડવા દેતો નથી. ખરેખર આ શું છે? હા મહારાજા, બરાબર છે. પ્રધાન અરે હા બાપુ. જાઓ અત્યારે આખા કોટની અંદર હા બાપુ બોલો ને. ઢંઢેરો ટીપાવો. હા હા બરોબર બાપુ. બરોબર. હા કોઈ ભજન સત્સંગ કરવા નહીં. બરોબર. સાચો બ્રાહ્મણ ગમે તે આવે હા તો એને શક્તિ પણ દેવાનું. બરોબર બાપુ. કોઈ ભગતડા આવે હા તો આપણા આટકોટની હદની અંદર પ્રવેશ કરવા દેવાનો નહીં. અરે બહુ જાઓ આખા આટકોટમાં કહેજો ઢીંડેરો ટીપાવી દો બાપુ. એક પિતા કોઈ આવે હા ગાડીએ ગાલે કેલ કાઢી હા બાપુ કડકમાં કડક કાઈ દો. અને જે ઓલા ઘોડા હારમાં ઘોડા બાંધ્યા ને હા એના ભાઠે એનું તેલ સોંપો. બરોબર છે બાપુ હાલો.
બાપુ બરોબર. હા 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 બાપુ જોજો બાપુ. હા હા પાંચ પાંચ બાપુ હાલો. એલા ધૂડા ઢોલીએ, એ ધૂડા ઢોલી. આ પણ ક્યાંય એ મારી ઘોડી. એલા ધૂડા ઢોલીએ. આય ભાઈ સાંભળ સાંભળ, બાપુનો હુકમ છે. એલા સાંભળજો નગરજનો, ઢોલ વગર હરકો જ ના. હા બરોબર. એલા સાંભળો સાંભળો નગરજનો, અમારા બાપુ કોઈ સાધુ સંતોને ગામમાં આવવા દેવા નહીં, અને મહિલા મંડળને કોઈને સત્સંગ કરવો નહીં, ભજન કીર્તન કરવું નહીં, નકર અમારા બાપુનો કડકમાં કડક કાયદો છે. સાંભળ્યું ને? ધૂડા ઢોલીએ. હા ફરી વગા ઢોલ. બરોબર હાલો. આવી રીતે લાખાજીના કહેવાથી આજ આખા નગરની અંદર કોઈએ ભજન સત્સંગ કરવા નહીં, કોઈ સાધુ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી નહીં, અને ત્યાં એવું સારું કાર્ય થતું હોય એ થવા દેવું નહીં. આવી રીતે આટકોટની અંદર લાખાજીએ ઢંઢેરો ટીપાવ્યો છે અને આવું ફરમાન મોકલ્યું છે. 201 રૂપિયા અહીંયા રામ ભરોસે આવે છે. બોલે રામદેવજી મહારાજની. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે, અને એક દિવસની વાત છે. રામદેવ પીરના કપડાના ઘોડાનું બાજોઠ ઉપર સ્થાપન કરે છે, અને બાબા ઉગમસિંહ અને મેઘધારવા અને શેલાણસિંહ સાધુ સંતોને મંડળી ધીરે ધીરે ચાલ્યા આવે છે. અને આ બાજુ ઘોડીલાને લઈ અને સામા મળે છે, અને સાધુ સંતો ને ધીરે ધીરે ધૂન ગાતા ગાતા ચાલ્યા આવતા હોય છે. પણ કેવી રીતે? હે રામા પીરની ભક્તિમાં હું તો રંગાઈ ગયો, હે રામા પીરની ભક્તિમાં હું તો રંગાઈ ગયો. હે રંગાઈ ગયો, મન લાગી રે ગયો. રામા પીરની ભક્તિમાં હું તો રંગાઈ ગયો. આજે મેહવડ ગામના આંગણે 12 બીજના ધણી રામદેવજી મહારાજનું સાનિધ્ય છે, અને આ સાધુ સંતો બાપાના ભજનિયા ગાતા હોય તો અહીંયા બેઠેલા દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓને વડીલો બાપાની ધૂન ચાલે છે, તો 2 મિનિટ તાલમાં તાળી પાડો એવી ખાસ નમ્ર વિનંતી છે. એ સબરી બાએ ભક્તિ દીધી રાખી દે, એ સબરી બાએ ભક્તિ દીધી સતની રાખી દે. આ વિડિયો હે રામ લક્ષ્મણ, હે રામ લક્ષ્મણ ચારે આવ્યા, એ તો સબરી બના ઘેર રામા પીરની. હે રામા પીરની ભક્તિમાં હું તો રંગાઈ ગયો. આ નીકળે એ રંગાઈ ગયો, મન
આવી રીતે સાધુ ભક્તો ધીરે ધીરે ભગવાનની ધૂન લેતા લેતા ચાલા આવે છે અને આટકોટનો રાજા આજ પોતે દારૂનો નશો કરી અને સાધુ સંતોને સામે મળે છે અને આટકોટના ધણી લાખાજી આજ સાધુ સંતોને શું કહેવા લાગ્યા? આપણે કરો બધું આવું છે તને કહું હા મહારાજા. આ બધું હું છે અરે હા મહારાજા, આજનો રાત વાસો કરવા અમે નગર તરફ જઈ રહ્યા છીએ મહારાજા. એટલે તમને ખબર નથી અમારા આટકોટ ની અંદર કોઈ સાધુ સંતોને આવવાનું નહીં, રાત વાસો રહેવાનો નહીં. બરાબર છે બાપુ. અને તમને મારા આટકોટ ની અંદર તમારે મારા રાજકોટ ની હજ ની અંદર આવવાનું પણ નહીં. માટે ચાલો જાઓ, બરોબર? અરે મહારાજા, અમે આજની રાત વાતો કરશું અને ઘોડીલાનું સ્થાપન કરશું અને સવારે અમે પાછા ભજન સત્સંગ કરી અને ચાલ્યા જઈશું. આ લુગડાના ઘોડેલાનું થાપા પ્રધાનજી. હા બાપુ. લુગડાના બાપુ હા એનું થાપા એનું તાપન. હા એ એનો વિષ્ણુદેવ. એમ છે. હા બાપુ. અરે અરે હા મહારાજા, આવું બોલી તમે રામદેવજી મહારાજનું અપમાન કરો છો. અમારા માટે તો ઘોડીલો અને ભગવાન બંને એક સમાન હોય છે મહારાજા. એમ છે. હા મહારાજા. પ્રધાનજી, હા બાપુ બોલો ને. હમણાં એના લુગડાના ઘોડેલા તોડેલા બધું. હા હા બાપુ. હા હા બરોબર છે બાપુ. બાપુ જોજો નશો વધી ગયો છે તમારે. આ તારા લુગડાના ઘોડેલાના હમણાં એક ગાયે વેચી નાખો. આવી રીતે લાખાજી જ્યાં ઘોડેલાની અંદર ઘોડેલા ઉપર તલવારનો ઘા કરવા જાય છે ત્યાં એમાંથી મોટો પ્રકાશ થયો છે અને એકદમ લાખાજી પડી જાય છે અને લાખાજી ત્યાંથી ધીરે ધીરે ચાલા જાય છે અને સાધુની મંડળી ત્યારે શું કહેવા લાગી છે? આવી રીતે ઘોડેલાની ઉપર તલવાર મારવા જતા તલવાર વળી જાય છે અને સાધુ સંતો ભજન સત્સંગ કરતા કરતા ધીરે ધીરે ચાલા જાય છે. એ રામા પીરની ભક્તિમાં હું તો રંગાઈ ગયો, એ રંગાઈ ગયો, મન લાગી રે ગયો. રામા પીરની ભક્તિમાં હું તો રંગાઈ ગયો. હાલો હાલો હાલો. પ્રધાનજી, હા બાપુ. આ લુગડાના ઘોડેલાને હિસાબે મારી આ દશા થઈ છે. હા બાપુ બરોબર. માટે એ દારૂ કાયમ દુઃખ દેનારો બે ઘડીની મોત. હા દાદા, એ દારૂ કાયમ એ દુઃખ દેનારો બે ઘડીની મોત. મોજમાં ભાઈ કઈક મરાણા મોજ લેવામાં, કઈક મરાણા ને કોજિયા થાતા રોજ
દારૂ મૂકી દૂધડા પીજો, દુનિયાને દુઃખ ના દેજો. દારૂ કાયમ દુઃખ દેનારો બે ઘડીની મોજ. એ મોજ લેવામાં કઈક મારાના, મોજ લેવામાં કઈક મારા કજિયા થાતા રોજ. દારૂ મૂકી દૂધડા પીવો, દુનિયાને દુઃખ ના દેજો. દારૂ મૂકી દૂધડા પીવો, દુનિયાને દુઃખ ના દેજો. દુઃખી ઘરની ના, એ દીકરા દુઃખી, દીકરી દુઃખી, દુઃખી ઘરની ના. દીકરી દુઃખી, દીકરી દુઃખી, દીકરા દુઃખી, દુઃખી ઘરની ના. દીકરી દુઃખી, દીકરા દુઃખી, દુઃખી ઘરની ના. દારૂ તે તો લાડવાળો ભાઈ, દારૂ તે તો લાડવાળો ભાઈ, કર્યા છે બે ઘર. સમજો તો હારું ભાયો, નહીતર આવશે દુઃખનો દાડો. સમજો તો હારું ભાયો, નહીતર આવશે દુઃખનો દાડો. તમે અત્યારે ને અત્યારે બોલો બોલો બાપુ લોહાર ના ઘેરા જાઓ. ઘણા ભગત છે ખબર છે? ધનજી ભગત. હા હા હા. ત્યાં જાઓ. હા. અને એને કહેજો. હા બોલો બાપુ. કે આ તરવાર ના પાનું કાઢી દે. બરોબર. અને વળી ગઈ સીધી કરી નાખે. વળી ગયેલી છે ને સીધી કરી. બરોબર બાપુ, અત્યારે ને અત્યારે જાઓ. અને જો ન કરી દે તો ખબર છે ને કડક માં કડક થઈ જાય. અરે બાપુ તમારું થોડું અપમાન હોય તો જાઓ. આવો બાપુ, તમારી જેવી આજ્ઞા. બસ અત્યારે જાઓ. અત્યારે જ ત્યાં. બરોબર. જોજો બાપુ, અંધારામાં પડતા નહીં બાપુ. હેલો. હવે એલા ધનજી ભગત, હે ધનજી ભગત. હા વાંધો નહીં. હવે
આખ્યાનની અંદર સતી લોયણનો પ્રવેશ અહીં થાય છે. લોયણ એટલે બોરદેવી માનો અવતાર છે, જેણે ગિરનારની અંદર પરિક્રમા કરી છે. અને જેને પરિક્રમા કરી હોય એને ખબર હોય છે કે બોરદેવી માની જગ્યા આવેલી છે. અને સતી લોયણ હાલો. હેલો. સતી લોયણનો ઇતિહાસ બહુ મોટો છે અને આપણે અત્યારે આખ્યાન તરફ ચાલુ છે. અને જાતે લુહાર એમાં ધનજી ભગત રામદેવજી બાપાના પરમ ઉપાસક હતા. એમના ઘરે બોરદેવી માતાએ ધનજી ભગત લોયણને શું કહેવા લાગ્યા છે? ધનજી ભગત અરે બેટા લોયણ, તમે સમયાની તૈયારી કરો અને પાઠની તૈયારી કરો. હમણાં સાધુ સંતો આવશે. ભલે બાપુજી, હમણાં હું સામૈયાની તૈયારી કરું છું અને સાથો સાથ પાઠની પણ તૈયારી કરું છું. આવી રીતે ધનજી ભગતના કહેવાથી સતી લોયણ આ સામૈયાની તૈયારી કરે છે અને પાઠની તૈયારી કરવા લાગ્યા છે. પણ તૈયારી કેવી રીતે કરે છે? આવી રીતે સતી લોયણના આંગણે ભજન સત્સંગ ચાલુ હોય છે. પણ ભજન સત્સંગ ત્યારે કેવા હતા? આપની વચ્ચે રતનપર ગામથી સોકડી વાળું રામદેવ પીર મિત્ર મંડળ અહીંયા પધાર્યા છે. તો સોકડી વાળા મિત્ર મંડળને નેશ્વર ગામ આ હાર્દિક સ્વાગત કરે છે. દર્શન અર્જુન ઓ તમ શેર મારા ગુરુના એ જ દર્શન અર્જુન ઓ તમ શેર. એવો પેલો પેલો અવતારી અર્જુન આગળાનો દરિયો રે. એ મારા ગુરુના એ જ
દર્શન અર્જુન ઉત્તમ છે. ધનજી ભગત, ધનજી ભગત, ધનજી ભગત, ધનજી ભગત. અરે બેટા લોયણ, જાતો આપણે ખડકીએ કોણ હાથ પડે છે? બહુ સારું બાપુજી. હા હા હા. ધનજી ભગત ની દીકરી રામદેવ ને રતિ ધનગની જાય એવું સાત સાત દુગ્ધમાનો અવતાર. આ તો મેં પેલું વહેલું જોયું. મારા બાપુ આનું રૂપ ક્યાંથી જોયું હોય? હા હા, એનું રૂપ તો જો. અરે બોલો ને પ્રધાનજી, શું કામે આવ્યા? અરે પ્રધાનજી, કોને બનશે લુહાકા દર્શનો રે. બન હોય જે અમે તમને ક્યાં ના પાડીએ છીએ. આવતીકાલે તમને જરૂર અરે નો સાલે આવતીકાલે અત્યારે પાનું કાઢી દેવાનું છે. ચાતુડા ને મારવાનું જ છે હમણાં. ચાતુડા ક્યાં છે? એમ કોઈ અહીંયા છે ચાતુડા? અરે પ્રધાનજી, આવતીકાલે તમને જરૂર ધાર કાઢી આપો. હવે હું બાયુ માણા હારે વાત નથી કરતો. બોલો અત્યારે આ તલવારની ધાર કાઢી આપો. એ પ્રધાનજી શું છે? આ મહારાજ નો હુકમ છે. લાખાજી સૌદ ગામનો સમ્રાટ છે અને એનો હુકમ છે આ તલવાર સીધી કરો ને પાનું કાઢી દો અત્યારે ને અત્યારે. ઘણી બાપુજી બાણા કરો બેન. તો આ જોવા તા ને હવે મારો સપેટો બાપુ આગળ જાવ. આવી રીતે સંતો કેવી રીતે બધા એવા સંતો મારે આંગણે એવા તાલ રે ભરીને એવા તુજે રે જોયા રે સંતના પાવલા લોયણે તુજે રે જોયા રે. અને હાસા મોતીડે વધાવ્યા છે અને સંતોના શરણ પખાડ્યા, શરણામત લીધા. અને સતી લોયણ આ સંતોની આરતી ઉતારવા લાગ્યા છે. પણ સતી લોયણ આરતી કેવી રીતે ઉતારે? આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા આનંદ મંગલ કરો આરતી. પ્રેમ ધરી મંદિર પધરાવો, સુંદર સુખડા દેવા વાલા, સુંદર સુખડા લેવા વાલા આનંદ મંગળ કરો આરતી. મારે આંગણ તુલસીનો કેરો, મારે
ની સેવા વાલા આનંદ મંગળ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા આમન જેને આગણ કથાને કીર્તન આ બધા જેને આગણ કથાને કીર્તન આ તુલસીભાઈ ગંગા યમુના રે વાલા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા સંત મળે તો મહાશુક માનો ગુરુ મળે તો મીઠા મેવા વાલા આનંદ મંગળ કરો આરતી અડસઠ તીરથ સંતોના ચરણે અડસઠ તીરથ સંતોના ચરણે ગંગા યમુના રે વાલા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા આનંદ મંગલ કરો આરતી આ વિશાલ એ કહે પ્રીતમ અણહારે ઓળખો પ્રીતમ તમે ઓળખો અવિનાશી કહે પ્રીતમ અણહારે ઓળખો હરિના ધન હરિ જેવા વાલા આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરો બોલીએ સદગુરુ દેવની અહીંયા દાનની સરવાણે શરૂ છે અમારે સોલંકી પરિવાર હરજીભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી ગામ નેસવડ એમના તરફથી